ખાલી 110 કિલો હુષ્ટપૃષ્ટ તાકાતવાન શરીર, અને આજે તમારી સામે ઊભો છું એકદમ ઘણા એમ કે સ્લિમ ફિટ બોડી. અને હું તમને કહું, જે જાડા લોકો હોય ને એ બધા ઈચ્છતા હોય કે આપણે સ્લિમ દેખાઈએ, સ્લિમ હોઈએ, પણ એ લોકો પ્રયત્ન કરીને થાકી જાય છે, પણ સફળતા મળતી નથી, કારણ કે સાચો રસ્તો નથી. મને જ્યારે આ ભોજન પ્રથા વિશે ખબર પડી ત્યારે 1 વર્ષ સુધી મેં આ ભોજન પ્રથા અપનાવી. રાત્રે જમતો, બપોરે કાચું, સવારે કંઈ જ નહીં, પણ હું સાંજે 4 વાગ્યા પછી આખા દિવસનું ભેગું જમી લેતો રોજ, કારણ કે પેલી ટેવ તો છે જ મનમાં ખાવાની. 8 વાગે જમવું, 12 વાગે જમવું મને, કારણ કે ત્યારે એવું કીધેલું કે 4 વાગ્યા પછી છૂટ ધબધબાવીને જમવાનું. તો 1 વર્ષ સુધી 110 કિલો વજન રહ્યું. મતલબ કે વધ્યું નહીં, એક ફાયદો થયો મને. એની માં નહોતો કરતો, કારણ કે મને જેમણે કીધું એમણે મને અધૂરી માહિતી આપેલી આ ભોજન પ્રથાની. ત્યારબાદ સાહેબની એક શિબિરમાં ગયો. સાહેબને મેં કહ્યું, સાહેબ 1 વર્ષથી હું આ કરું છું, કંઈ ફાયદો થયો નહીં. સાહેબ કે શું વાત કરો છો, ભલભલાનું વજન પીગળી ગયા છે. પછી સાહેબે મને કીધું કે તમે રસાહાર કરો. આજે આપણે જે સવારે રસ પીધો એ રસાહાર મેં ચાલુ કર્યો. મેં વ્રત લઈ લીધેલું કે 4 મહિના સુધી પપૈયાની ચીર પણ મોઢામાં નહીં નાખું. નિયમ લઈ લીધેલો 4 મહિના માટે. પહેલા મહિનામાં 15 કિલો વજન ઘટ્યું, બીજા મહિનામાં પાછું 15 કિલો ઘટ્યું, અને ત્રીજા મહિનામાં 12 કિલો. ટોટલ 3 મહિનામાં 42 કિલો વજન ઘટ્યું કન્ટિન્યુ. કોઈ જ કસરત નહીં, કોઈ જ યોગા નહીં, કોઈ જ વોકિંગ નહીં, કોઈ જ દવા નહીં, એક આનો યુઝ કરતો હતો. હા, પહેલું 1 વર્ષ કર્યું ને, કેવું કર્યું કે બપોરે બધા બીજા દાળ ભાત ને એવું ખાતા હોય તો હું 1 ચમચી લઈને ખાઈ લેતો, કારણ કે આ ભોજન પ્રથાને સમજ્યો નહોતો, ખાલી ડાયટ મેથડ તરીકે ઉપયોગ કરતો હતો. એટલે હું એવું માનતો, મારા ઘરે બધા એવું માનતા કે 2 ચમચીમાં શું ફરક પડી જશે. ઘણીવાર અડધી રોટલી આપતા, એ અડધી રોટલી શું ફરક પડી જશે, પણ એ ઘણો બધો ફરક પડતો હતો. એ હવે મને ખ્યાલ આવે છે, કારણ કે રાંધેલી આઈટમ આપણા શરીર માટે છે જ નહીં, પણ એક વખત ચાખી લીધી છે આ શરીરે, આ મને, એટલે એ મન વારંવાર આપણને ત્યાં લઈ જશે. એટલે વ્રત લઈ લીધું 4 મહિનાનું. હવે ચાલુ કર્યા પછી 15 દિવસમાં 7 કિલો વજન ઘટી ગયું. એટલે આમ આપણને તો કેવો ઉત્સાહ આવી જાય કે ઓહો, આ તો જો 3 મહિનામાં તો હું હગે વગે થઈ જશે એવું મને લાગ્યું. 15-20 દિવસ થયા, પગની પિંડી એટલી ફાટે કે એમ લાગે હમણાં 2 ભાગ થઈ જશે. સાહેબને ફોન કરીને વાત કર્યું તો સાહેબ કહે, જો ભૂખ લાગે તો રસ પીજો, નહીંતર બિલકુલ રસ પણ નહીં પીતા. 2 દિવસ ભૂખ્યા કાઢ્યા, ત્રીજે દિવસે એકદમ નોર્મલ થઈ ગયું શરીર. પાછા બીજા 5 દિવસ થયા, મતલબ કે 20 થી 25 દિવસ થયા રસ ઉપર. 20-25 દિવસ પછી હાથમાંથી ફરફોલા નીકળવા માંડ્યા. ધ્યાનથી સાંભળજો શું થયું હતું, કારણ કે કોઈને આ ચાલુ કર્યા પછી કંઈ પણ થાય તો ડરવું નહીં. બસ આટલી હદ આવે ને તો ત્યાં સુધી સહન કરી લેજો. એનાથી આગળ કંઈ થાય તો સાહેબને મળજો, ત્યાં સુધી મને મળી લેજો. હું જે કહું છું એટલું. હાથમાં ફરફોલા થયા. આ આંગળી એક છે ને, એ 3 આંગળી થાય એટલી જાડી થઈ ગઈ આંગળી. બસ રસી ભરાઈ ગયું અંદર. ડૉક્ટરને બતાવ્યું તો કે ફોડતા નહીં, ફોડશો તો ચેપ લાગશે, આ બધું થઈ જશે ખરાબ. ખરેખર અહીંયા સુધી જ ખરાબ હતું. સાહેબને ફોન કર્યો, સાહેબ કે ભૂખ લાગે તો રસ પીજો, નહીંતર નહીં પીતા, અને ફરફોલો ફોડવાની જરૂર પડે તો ફોડજો, કંઈ પણ થશે નહીં. બસ પછી દિવસમાં 4 વખત ફોડી નાખતો બધું જ ફરફોલા. એક ફરફોલા ફોડી અને એમાંથી રસી કાઢી નાખું. દિવસમાં 4 વખત 4 વાટકા રસી ભરાય એટલું અંદરથી રસી નીકળતું. તેલ, કારણ ખાવાની એટલી ખતરનાક ટેવ હતી. સવારે ઉઠીને 3 થી 4 ભાખરી અને 1 કીટલી ચા, એની સાથે ખાખરાનું પેકેટ, ચવાણાનું પેકેટ, એની સાથે 1 કીટલી ચા. આ સવારનો નાસ્તો. 10 વાગે સુરતના કોરા ખમણ ખાવાના જ, 500 ગ્રામથી કિલોગ્રામ સુધી ચાલે. કોરા, વઘારેલા તો નહીં, વઘારેલા હોય તો 2 કિલો જતા રહી. 12-12:30 વાગે હું આવું એટલે વધેલું ઘટેલું બધું મારા માટે રાખી મૂકે, મારે ખાઈ જવાનું બધું. 4 વાગે વડાપાવ, 1, 2, 3 નહીં, 7 થી 8 વડાપાવ જોઈએ. ગાંઠિયા ખાવા જાઓ તો 500 ગ્રામ વણેલ ગાંઠિયા ખાઈ જાઓ. સલાડ ચટણી ફ્રી હોય તો એક્સ્ટ્રા પાછું.
અને 8 સાડા 8 વાગે રેગ્યુલર રાત્રે જે જમતા હોય ભાખરી શાક બધાની સાથે હળીમળીને જમવાનું પ્રેમથી, અને આ બધું અંદર નાખેલું હોય એટલે પેટમાં જલન થાય સ્વાભાવિક છે. એ ઠારવા માટે રોજ રાત્રે 12 વાગે આઈસ્ક્રીમ ખાવાનો જ. હવે આમાંથી કોઈનું આવું શિડ્યુલ હોય તો એના માટે આ નવી ભોજન પદ્ધતિ શક્ય નથી. જો આટલું